હેલો બાળકો, કેમ છો? ચલો આજે આપણે ત્રીજો વિડિયો લાવું છું તમારા માટે. ચેપ્ટર નંબર 15 નો સંભાવના, પ્રોબેબિલિટી. બરાબર, તમારો ફેવરિટ ચેપ્ટર, ઈઝીમાં ઈઝી ચેપ્ટર અને બેઝિક વાળા માટે તો આમ માર્ક કવરિંગ ચેપ્ટર. કેટલા બધા માર્ક આ ચેપ્ટર છે. 11 માર્ક છે આ ચેપ્ટર. જો એક તો આગળનો વિડિયો બનાવ્યો આંકડા શાસ્ત્ર. એ આંકડા શાસ્ત્રના માર્ક 14 છે. આના 15 માર્ક, સોરી 11 માર્ક આના છે. એટલે ટોટલ થઈ ગયા 25 માર્ક. 25 માર્ક તમે ધારો તો એમને આસાનીથી મેળવી શકો. બંને ચેપ્ટર બહુ ઈઝી છે. ઓકે, ચલો તો સૌથી પહેલા આંકડા શાસ્ત્રની તમને વાત કરી હતી. હવે સંભાવનાઓમાં શું હોય છે? તો જો એ પણ એક આંકડા શાસ્ત્ર સાથે તે સંકળાયેલી બ્રાન્ચ છે, સંભાવના, પ્રોબેબિલિટી. આમાં શું હોય કે આપણે આગળનો કોઈ ડેટા લીધો, બરાબર, ડેટા લીધો એટલે કે કોઈ માહિતી આપણે એકત્ર કરી. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે એક ડેમ બનાવો છે. ડેમ કઈ જગ્યાએ બનાવી શકાય? કે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી રહેતું હોય ત્યાં ડેમ બનાવી શકાય. ગમે ત્યાં તો ના બનાવી શકાય. બરાબર, તમારી શેરીમાં તમે ડેમ બનાવો તો એ તો કઈ કામનું નથી. બરાબર, તો ડેમ બનાવવા માટે આપણે એવી જગ્યા પસંદ કરવી પડે કે જ્યાં આપણે બારે માસ આપણને વધારે પાણી મળતું હોય અને ત્યાં પાણી રહેતું હોય, અથવા તો વરસાદના મોસમમાં ત્યાંથી બહુ વિપુલ પ્રમાણમાં પાણી પસાર થતું હોય. તો એ પાણીને રોકવા માટે અને એ પાણીનો પછી આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ એના માટે આપણે ત્યાં ડેમ બનાવવો છે. તો એ ડેમ બનાવવા માટે આપણે શું કરવું પડે? એક જ વર્ષમાં તમે માની લો કે હમણાં ગયા વર્ષે બહુ વરસાદ આવ્યો, બરાબર, તો તમે એ વર્ષના આધારે કહો કે અહીંયાનું સારું પાણી નીકળે છે. એક વર્ષના આધારે તમે ડેમ બનાવી દીધો, ચાલશે? નહીં ચાલે. તો તમારે છેલ્લા 10-15 વર્ષનો ડેટા એનાલાઇઝ કરવો પડે. એ ડેટા ભેગો કરી અને સમજવું પડે કે અહીંયા દર વર્ષે કેટલું પાણી રહે છે, કેટલું પાણી આવે છે. તો એ ડેટા ભેગો કરવો, એને સમજવો, બરાબર, એનું બરાબર ઇન્ટરપ્રિટેશન કરવું, આ બધું આપણે આંકડા શાસ્ત્રમાં કરીએ. હવે સંભાવનાનું કાર્ય શું છે? તો આગળનું કઈ ફોરકાસ્ટ કરવું હોય, તમારે આગળનું કોઈ અનુમાન લગાવવું હોય તો આપણે સંભાવનાઓનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આપણી પાસે ડેટા તો 2022 સુધીના બધા પડ્યા છે કોઈ પણ જગ્યાએ, પણ 2023 માં શું હાલત હશે, 2024 માં શું હાલત હશે, એ બધું આગળનું ફોરકાસ્ટિંગ કરવું હોય, અનુમાન લગાવવું હોય તો આપણે સંભાવનાઓનો ઉપયોગ કરીએ છીએ. આ તો એક એક્ઝામ્પલ છે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલો છે કે જ્યાં આપણે સંભાવનાઓનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો હવે સંભાવનાઓ આપણે શોધવી કઈ રીતે? તો સંભાવનાઓ શોધવા માટે જો આ સૂત્ર આપણે વાપરીએ છીએ. તમારે 9મા ધોરણમાં પણ આવી ગયું છે, એ જ વસ્તુ 10મા ધોરણમાં છે. કાંઈ બહુ ફરક નથી, બંને સેમ જ છે અને બિલકુલ ઈઝી ચેપ્ટર છે. ઓકે, જો ઘટના E ની પ્રયોગાત્મક સંભાવના PE આપણે નીચેના સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આ શું છે? તો જો ઉપર આવશે ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા અને નીચે પ્રયત્નોની કુલ સંખ્યા. એટલે એનો મતલબ શું થાય કે માની લો કે કોઈ સિક્કો છે, સિક્કો આપણે ઉછાળીએ છીએ, બરાબર, 100 વાર આપણે સિક્કો ઉછાળીએ અને એ 100 વારમાંથી 50 વખત હેડ પડે છે, 50 વખત ટેલ પડે છે. તો તમને એવું કે હેડ પડવાની સંભાવના કેટલી, છાપ આવવાની સંભાવનાઓ કેટલી? તો કેટલી છાપ કેટલી વાર આવી? 50 વખત આવી, તો અંશમાં આવશે 50. અને આપણે કેટલી વખત એક્સપેરિમેન્ટ કર્યો છે? 100 વખત. તો પ્રયત્નો આપણે કર્યા છે 100 વખત, તો છેદમાં આવશે 100. બરાબર, આ રીતે આપણે સંભાવનાઓ શોધીએ છીએ. ઓકે,
ચલો ઘણા બધા દાખલાઓ છે સંભાવનાઓના, આટલા તમે આ એક ખાલી વિડિયો જોઈ લેશો, તમારે સંભાવનામાં પછી બીજું કાંઈ કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, ચલો હવે બાળકો જો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે કે ઓછામાં ઓછી સંભાવના કેટલી હોય અને વધુમાં વધુ સંભાવના કેટલી હોય. તો ઓછામાં ઓછી સંભાવના હોય છે 0. કોઈ ઇવેન્ટ છે જે પોસિબલ જ નથી, બરાબર, કોઈ એવી પ્રક્રિયા છે કે જે પોસિબલ જ નથી, કોઈ એવી ઘટના છે જે શક્ય નથી, અશક્ય ઘટના છે, તો એના માટેની સંભાવના શું આવે? 0 આવે. ફોર એક્ઝામ્પલ કે સૂર્ય છે એ પશ્ચિમમાંથી ઉગશે, તો એની સંભાવના શું થશે? તો સૂર્ય તો પૂર્વમાંથી ઉગે છે, પશ્ચિમમાંથી તો ઉગવાનો જ નથી ક્યારેય, તો એની સંભાવના શું થઈ? 0 થઈ. બરાબર, તો એ રીતે ઓછામાં ઓછી સંભાવના જે બિલકુલ અશક્ય ઘટના છે એની સંભાવના હોય છે 0. બરાબર, અને વધુમાં વધુ સંભાવના તો વધુમાં વધુ સંભાવના હોય છે 1. એટલે કે 100% પોસિબલ છે. બરાબર, શું? તો હું તમને આ સૂર્યનું જ એક્ઝામ્પલ આપણે લઈએ. સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, આ ઘટનાની સંભાવના કેટલી? 100% પોસિબલ છે. સૂર્ય પૂર્વમાંથી જ ઉગવાનો છે ડેઈલી, રોજ, તો 100% પોસિબલ હોય એટલે કે પ્રક્રિયા થવાની જ હોય, ચોક્કસ પ્રક્રિયા હોય, તો એના માટે સંભાવના શું આવે? 1. એટલે કે 100%, 0 એટલે 0%. બરાબર, તો સંભાવના 0 પણ હોઈ શકે છે, 0 કરતા મોટી પણ હોઈ શકે છે, અને 1 કરતા નાની અથવા 1 જેટલી હોઈ શકે છે. ઓકે બાળકો, હંમેશા યાદ રાખજો સંભાવના ક્યારેય માઈનસમાં ન હોવી જોઈએ, એટલે કે 0 કરતા નાની ન હોવી જોઈએ, 1 કરતા મોટી ન હોવી જોઈએ. ઓકે, તો આ જ વસ્તુને ઉપરથી આ રીતના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. એક એક કરીને ફટાફટ આપણે આન્સર આપી દઈએ. જો જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ચોક્કસપણે ઉદ્ભવવાની છે. ચોક્કસપણે ઉદ્ભવવા માટે સંભાવના કેટલી હોય? તો ચોક્કસપણે ઉદ્ભવે છે તો સંભાવના હશે 1. ઓકે, 100% સંભાવના છે એટલે કે 1 સંભાવના છે. 100 નહીં, સંભાવના 1 કરતા હંમેશા અથવા તો 1 જેટલી હોય અથવા નાની હોય. ચલો બીજું, જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, ઉદ્ભવી જ ના શકે, અશક્ય ઘટના છે, તે ઘટનાની સંભાવના તો બનવાની જ નથી, તો સંભાવના 0. ઓકે, બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો, તો બધી જ ઘટનાઓનો બધીની સંભાવનાનો તમે ભેગો કરો તો શું થશે? 1 થશે. બરાબર, 1 થશે. કઈ રીતે? તો ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે એક બોક્સ છે આપણી પાસે, અને એ બોક્સની અંદર ઘણા બધા બોલ્સ છે, દડા છે. બરાબર, અલગ અલગ કલરના દડા છે. માની લો કે લાલ કલરના દડા છે 3, પીળા કલરના દડા છે 5, અને લીલા કલરના દડા છે 2. ઓકે, તો હવે ટોટલ કેટલા દડા થયા? 3 ને 5 સોરી 8 ને 2 10 બોલ છે આપણી પાસે. હવે એ બોક્સ પેક છે, તમારે જોયા વગર કોઈ પણ એક દડો કાઢો, તો એ જોયા વગર તમે એક દડો કાઢો છો અને એની સંભાવના લાલ હોવાની કેટલી છે? તો સંભાવના માટે શું કરવાનું? આપણે ઉપર આવશે જેટલી વખત એ ઘટના ઉદ્ભવી શકે છે એની સંખ્યા, 3 વખત, 3 બોલ છે તો 3 વખત ઉદ્ભવી શકે, અને છેદમાં આવશે કુલ જે ટોટલ છે.
તો લાલ માટે 3/10, પીળા માટે શું આવશે? તો 5/10, ને લીલા માટે શું આવશે? તો 2/10. જો આ બધાનો સરવાળો કર્યો તો શું થશે? તો જો છેદ તો બધાનો સરખો છે, છેદમાં આપણે 10 કોમન રાખી દઈએ, તો 3 + 5 + 2 એટલે 10. આ થઈ ગયું 1. બરાબર? એટલે કુલ સંભાવના થઈ જાય છે, બધાનો સરવાળો કરી તો તમને 0 સોરી 1 મળે છે. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તો તે શક્ય નથી. તો મેં તમને શું કીધું? સંભાવના 0 કરતા નાની ન હોવી જોઈએ, માઈનસમાં ન હોવી જોઈએ, અને 1 કરતા મોટી ના હોવી જોઈએ. તો હવે આમાં તમે જો કોઈ માઈનસ નંબર છે? માઈનસ નથી. ઓકે, તો 0 કરતા બધા મોટા જ છે. હવે 1 કરતા મોટા છે કોઈ? તો જો આ નંબર તમે જોશો, આ નંબર 1 કરતા મોટો છે. કઈ રીતે ખબર પડી તમને 1 કરતા મોટો છે? તો જેમાં અંશ મોટો હોય, છેદ નાનો હોય, એ જ સંખ્યા 1 કરતા મોટી હોય. ઓકે, ચલો તો આ રીતના ક્વેશ્ચન તમને આમાં પૂછાઈ શકે છે. હવે PE એટલે કે ઈ ઘટના થવાની સંભાવના કેટલી છે? તો ઈ ઘટના ન થવાની સંભાવના કેટલી? તો આ જે સંભાવના છે એને 1 માંથી માઈનસ કરી દેવાનું. શું કરવાનું આપણે? જો હંમેશા યાદ રાખો બાળકો કે ઈ ઘટના થવાની સંભાવના અને ઈ ઘટના ન થવાની સંભાવના બેનો સરવાળો કરો તો શું થાય? 1. બરાબર? હવે તમારે શું ગોતવાનું છે? PE બાર ગોતવાનું. તો જો ઈ ઘટના થવાની સંભાવના પ્લસ ઈ ઘટના ન થવાની સંભાવના એ 1 હોય. હવે PE આપણને અહીંયા આવું કંઈક આપેલું છે 1 - 16/31, ને આપણે PE બાર ગોતવાનું છે. બરાબર? તો જો બે બાજુ 1 1 છે, હું કેન્સલ કરી દઉં છું, અને આ -16/31 પહેલી બાજુ લઈ જઈએ આપણે તો પ્લસ થઈ જશે. તો આ થઈ ગયો આપણો જવાબ 16/31. બરાબર? આ તો મેં તમને દાખલો કરીને દેખાડી દીધો. બાકી છે વિકલ્પ, તમને ખબર છે કે 1 માંથી માઈનસ કરી દો તો એ મળે તમને જવાબ, અને 1 માંથી માઈનસ કરી દો તો 16/31 જ મળે. બરાબર? તો પછી તમારે કરવાની જરૂર નથી આગળ. ચલો હવે અહીંયા તમને આ રીતે ગુણોત્તર આપેલો છે અને તમારે એ ઘટના થવાની સંભાવના શોધવાની છે. તો એના માટે શું કરવું જોઈએ આપણે? જો હું છે ને આવું કરું છું, PA અને PA બંનેનો ગુણોત્તર આપણને 3/5 આપેલો છે. ઓકે, હવે હું એક કામ કરું કે બંને બાજુ છે ને વ્યસ્ત કરી દઉં, એટલે ઉલટાવી દઉં. અંશ છે એ છેદમાં, છેદ છે એ અંશમાં લઈ દઈએ. બરાબર? ચલો આવું થઈ ગયું. હવે બંને બાજુ હું 1 1 ઉમેરું છું. બંને બાજુ અહીંયા પણ 1 ઉમેરી દઉં, અહીંયા પણ 1 ઉમેરી દઉં. તો પછી તમને ખબર હશે કે આપણે આ 1 ને આ છેદથી ગુણવું પડે જો બંનેનો સરવાળો કરવો હોય તો, અને છેદમાં PA થાય, અને અહીંયા પણ એ જ રીતે 1 ને તમારે 3 થી ગુણવું પડે, છેદમાં 3 થશે. હવે જો એ ઘટના થવાની સંભાવના વત્તા એ ઘટના ન થવાની સંભાવના કેટલી હોય? તો અહીંયા આપણે લખેલું જ છે 1 હોય. બરાબર? તો અહીંયા અંશ શું થઈ જશે? 1. છેદમાં શું આવી જશે? PA, એટલે કે એ ઘટના થવાની સંભાવના. ને અહીંયા થઈ ગયું ઉપર 8/3. તો હવે આપણે તો PA જોતું તો જે છેદમાં છે એને ઉપર લાવવું હોય તો આ બાજુ રીતે ઉલટાવી દેવાની. ત્યાં થઈ ગયું 3/8. બરાબર? તો જવાબ આવશે આપણો 3/8. ચલો આ રીતે ગણાય. પણ હવે જો છોકરા આ રીતે ગણશો તો તમારો ટાઈમ તો બહુ જશે ને. બરાબર? ને આ રીતે આટલું સિસ્ટમેટિક ગણતા તો અમુક છોકરાઓને જ આવડશે. બાકી મારી જેવા હોય છે પાસ થવા વાળા, એને શું કરવું? તો એના માટે હું ટ્રીક કરું.
જો સંભાવના ગોતવી હોય તો સંભાવનામાં શું હોય છે કે ઉપર આપણે શું લઈએ છીએ અંશમાં પોસિબલ ઇવેન્ટ, એટલે આ એ ઘટના છે કેટલી વખત થાય છે, એ ઘટના એ 3 વખત થાય છે. ઉપર શું આવે 3 આવે ને નીચે શું લઈએ છીએ આપણે ટોટલ લઈએ છીએ. તો આ બે ઘટના થવાનો ટોટલ શું છે 3 અને 5 એટલે કે 8. તો છેદમાં શું આવશે 8. ખબર પડી? જો હવે અહીંયા આના જેવો જ એક દાખલો છે આ રહ્યો આ દાખલો એ કરાવી દઉં તમને. મેં તમને ટ્રીક કીધી છે બરાબર. જો તમારે શું ગોતવાનું, એ ઘટના થવાની સંભાવના છે. તો એ ઘટના કેટલી વાર થાય છે 10 વાર. ઓકે, અને કુલ કેટલા છે તો 10 ને 12 22. આનો જવાબ શું આવશે 10/22. બરાબર. તમને એવું કીધું હોત કે અહીંયા ઉપર 12 આપી દીધો હોત, ઉપર 12 આપી દીધો હોત એટલે કે એ ઘટના ન થવાની સંભાવના છે એવું કીધું હોત તો શું કરત આપણે? તો જો એ ઘટના ન થાય કેટલી વાર નથી થતી તો 12 વાર. ઉપર 12 ને ટોટલ કેટલી ઘટનાઓ થાય છે તો 12 ને 10 આવે. ઓકે બાળકો, આ રીતે તમારે સ્લોટમાં બતાવી દેવાનું. અને આ રીતે તમે જો વિકલ્પમાં પૂછે છે તો તમે ડાયરેક્ટ જવાબ જ લખવાનો, એમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાનું નથી. પણ અહીંયા તમને 1 માર્કમાં પૂછેલો અને એવું કીધું છે કે શોધો. શોધો એવું કે તો પછી ડાયરેક્ટ જવાબ મૂકવાનો હોય નહીં, ત્યાં તમારે કેલ્ક્યુલેશન બતાવવું પડે. તો હવે અહીંયા જેવું અહીંયા કર્યું છે એવું જ કરવાનું. એ ઘટના થવાની સંભાવના છેદમાં એ ઘટના ન થવાની સંભાવના 10/12. બરાબર. હવે શું કરશું આપણે તો ઉલટાવી દેશું, કારણ કે આપણે એ ઘટના થવાની સંભાવના છે. જો મેં ઉલટાવ્યું ના હોત ને બાળકો તો મને જે છેદમાં છે ને એટલે કે એ ઘટના ન થવાની એ સંભાવના, મારે એ નથી ગોતવી, મારે શું ગોતવું છે તો એ ઘટના થવાની સંભાવના જોઈએ છે. એ ઘટના ન થવાની સંભાવના આપણે નથી જોતી. બરાબર. તો અહીંયા પણ ઉલટાવી દઈએ 12/10. બે બાજુ એક એક ઉમેરી દેવાનું. બરાબર. તો અહીંયા થઈ જશે ta12 વત્તા ta છેદમાં ta, અને અહીંયા થઈ જશે 12 ને 10 છેદમાં 10. તો 1/pa આપણને કેટલું મળે છે અહીંયા 1/pa આપણને મળે છે 22/10. તો pa કેટલું મળે તો 10/22. બરાબર. આ થઈ ગયો આપણો જવાબ. ઓકે બાળકો, ચલો હવે અહીંયા તમને કીધું છે કે p એ ઘટના થવા માટેની સંભાવના 3/4 છે. તો p એ ઘટના ન થવાની સંભાવના, એ ઘટના ન થવાની સંભાવના કેટલી હોય તો એ ઘટના થવાની સંભાવના છે એને 1 માંથી માઈનસ કરી દો. એનો સરવાળો 1 થાય ને, 1 માંથી એ ઘટના થવાની સંભાવના માઈનસ કરી દો pa તો તમને મળી જશે 1 - 3/4. શું થશે? જો 1 ને 4 થી ગુણી નાખવું એટલે 2/4 આવી જાય અને 1/4. તો આ થઈ ગયો તમારો જવાબ. છે આવું કઈ? જો તો આ થઈ ગયો આપણો જવાબ. હવે pa શોધો એવું કહે છે તમને, તો ફરીથી અહીંયા કર્યું છે એવું જ કરવાનું છે. બરાબર. જો હવે અહીંયા છે ને આપણને pa = 7/4 pa12 આવું આપ્યું. આપણે આવું કરવું છે, pa12 ઉપર રાખો, pa નીચે રાખવું છે, પછી આને જ આપણે જવાબ આપશું. આ બે ના બાજુ એટલે 4 ઉપર આવી જાય, 7 નીચે જતું રહે. બરાબર. નકર શું થાય, જો આને મેં આ બાજુ લીધું હોત ને પછી પાછું બધું ઉલટાવવું પડત ને એવું કરવું પડત, લાંબુ થાત. આપણે લાંબુ નથી કરવું, આપણે આ રીતે કરી દઈએ. હવે બે બાજુ એક એક ઉમેરી દેશું, એક એક બંને બાજુ ઉમેરી દઈએ.
તો અહીંયા થઈ જશે 1 + 7 + 4 / 7 અને આ થઈ જશે PA12 + PA છેદમાં PA એટલે કે 7 ને 4 11 11 ના છેદમાં 7 અહીંયા આ બે ઘટનાઓનો સરવાળો બેની પોસિબિલિટી બંનેની પ્રોબેબિલિટી નો સરવાળો 1 થાય છે અને P એ તો આપણે જોઈએ છે ઓકે તો હવે આના ઉપરથી ખબર પડી જાય ને P એ શું આવશે 7 ના છેદમાં 11 ઓકે ચલો થઈ ગયું ઓકે બાળકો ચલો હવે આ દાખલો કરી દઈએ તો આમાં શું કહે છે એ ઘટના થવાની સંભાવના માઈનસ એ ઘટના ન થવાની સંભાવના 0.42 છે તો એ ઘટના થવાની સંભાવના શોધો આપણને આપે તો અહીંયા જો આપણે એ ઘટના થવાની સંભાવના શોધવી છે ને તો એની કઈ હળી કરવાની થતી નથી એ ભલે રહ્યો હવે અહીંયા આ એ ઘટના ન થવાની સંભાવના તો એની જગ્યાએ આપણે આવું મૂકી દઈએ તો ચાલે કે નહીં 1 - PA કેમ આવું થયું તો જો આવું થતું PA અને બેનો સરવાળો 1 થઈ શકે ને આપણે આની જગ્યાએ મેં શું કર્યું આ પદને આ બાજુ લઈ ગયો એટલે માઈનસ થઈ જાય તો અહીંયા માઈનસ થઈ ગયો ને એ પદ અહીંયા આપણે મૂકી દીધું ડન તો આ રીતે આપણે એ ઘટના થવાની સંભાવના શોધી દઈએ ચલો તો is equals to કેટલા છે 0.42 હવે આ માઈનસ પ્લસ એટલે અહીંયા જો આવું થશે આ માઈનસ ને આપણે અંદર લઈ જઈએ તો નિશાની ફેરવાઈ જશે એક પ્લસ એટલે તો માઈનસ થઈ જશે માઈનસ છે a પ્લસ થઈ જશે is equals to 0.42 હવે એ ઘટના PA વત્તા PA બેનો સરવાળો તો 2PA આ એક ને ઓલી બાજુ જવા દઈએ તો -1 છે ઓલી બાજુ જઈને પ્લસ થઈ જશે તો 1 + 0.42 એટલે 1.42 બરાબર તો એ ઘટના થવાની સંભાવના કેટલી મળે 2 થી ભાગી નાખો બંને બાજુ એટલે આ થઈ જશે 0.71 બરાબર તો જવાબ થઈ ગયો 0.71 ઓકે ચલો નેક્સ્ટ અંગ્રેજીના 24 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોય તેની સંભાવના તો બાળકો અંગ્રેજીમાં કેટલા સ્વરો હોય છે 5 કયા a e i o u બરાબર બધાને ખબર હશે 5 સ્વરો હોય તો કુલ 5 સ્વરો હોય છે અને ટોટલ અક્ષરો છે 26 બરાબર તો 5 માં 26 જવાબ થઈ એક પેટીમાંથી 1 થી 20 નંબર આપેલી ચિઠ્ઠીઓ છે એટલે ટોટલ 20 ચિઠ્ઠીઓ છે છેદમાં તો 20 આવી જશે ખબર પડી ગઈ તમને ડાયરેક્ટ તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે એક ચિઠ્ઠી આપણે શું કરીએ છીએ યાદચ્છિક રીતે ઉઠાવીએ છીએ તો તે ચિઠ્ઠીનો નંબર યુગ્મ હોય જો 1 થી 20 1 to 20 માં યુગ્મ સંખ્યા કેટલી તો યુગ્મ સંખ્યા આવશે 2 4 6 8 10 12 14 16 18 અને 20 ટોટલ 10 થાય છે તો યુગ્મ સંખ્યા 10 આવે છે તો યુગ્મ સંખ્યા હોય એની સંભાવના કેટલી થાય 10 ના છેદમાં 20 એટલે કે 1 ના છેદમાં 2 પછી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો 2 3 5 છોકરાઓ એક અવિભાજ્ય સંખ્યામાં ન આવે ધ્યાન રાખજો અવિભાજ્ય સંખ્યા એટલે શું કે એવી સંખ્યા કે જેને તમે 1 વડે ભાગી શકો અને જે સંખ્યા છે એ પોતે એનાથી તમે ભાગી શકો બરાબર જેમાં 1 છે એ નથી આવતો 2 આવે છે 2 એક
બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે. અવિભાજ્ય અને બેકી સંખ્યા હોય એવી ખાલી એક જ સંખ્યા છે નંબર 2, બે નંબર. બરાબર? 2 3 5 7 11 13 17 19. આ બધી અવિભાજ્ય સંખ્યા છે 1 થી 20 માં. કેટલી છે? 1 2 3 4 5 6 7 8. તો 8 ના છેદમાં 20. બેને 4 થી ભાગી નાખો તો ઉપર 2 નીચે 5. 2 ના છેદમાં 5 જવાબ થઈ ગયો. ને 5 નો ગુણિત હોય તેવી સંભાવના. તો 5 ના ગુણિત કયા કયા હોય? 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15 ને 5 ચોકુ 20. ચાર જ સંખ્યા 5 ની ગુણિત છે. તો અહીંયા શું આવે? 4 ના છેદમાં 20 એટલે કે 1 ના છેદમાં 5. બરાબર? 4 ને ભાગી નાખો ઉપર નીચે 1 ના છેદમાં 5 રહેશે. આ થઈ ગઈ એની સંભાવના. જો બાળકો આવા દાખલા તમને 2 માર્કમાં 3 માર્કમાં પૂછાઈ જાય. કેટલું ઈઝી ચેપ્ટર છે આ. આ ચેપ્ટર તમે ના કરી જાઓ અને પછી કયો કે સર તો હું તો ફેલ છું, તો ફેલ જ થાવ. બરાબર? ને આમાં ફેલ થાવ તમે ગણિતમાં. આટલું ઈઝી તમને બેઝિક મેથ્સ આપ્યું ગવર્મેન્ટે. બેઝિક મેથ્સ જેમાં 14 માર્ક આંકડાશાસ્ત્રના, 11 માર્ક તમારા થયા સંભાવના. આટલું સહેલું ચેપ્ટર હોય અને એમાં પણ જો તમે ફેલ થાવ તો પછી બીજી વખત ફોર્મ ભરાય? આમ તો ના ભરાય, પણ એમાં રીઝન હોઈ શકે ને કે અમુક બાળકો માંદા પડી ગયા હતા, તૈયારી ના થઈ તો બરાબર છે. બાકી આખો દિવસ આખું વર્ષ રેકડા છે ને પછી કઈ કર્યું જ નથી એ રીતે પછી ફેલ થાવ તો પછી તમે નથી લાયક ભાઈ બીજું ફોર્મ ભરવાનું. ફટા મમ્મી પપ્પાના પૈસા બગાડાય નહીં. બરાબર? ચલો, 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે. એટલે સારા કેટલા હશે? 420. બરાબર? 80 તો ખામીવાળા, બગડેલા સ્ક્રૂ છે. 420 સ્ક્રૂ સારા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય તેવી સંભાવના છે. તો ખામી વગરના સ્ક્રૂ કેટલા છે? 420. ને સારા કેટલા? સોરી, ટોટલ કેટલા છે? 500 ટોટલ. 420 સારા છે, ખામી વગરના છે. બરાબર? તો સંભાવના જે તમને ગોતવાની કીધી હતી એ થઈ ગયા 0 0 આપણે કેન્સલ કરી દઈએ. આને હું 2 થી ભાગી નાખું તો 21 અને 2 થી ભાગી નાખું તો 25. તો જવાબ આવશે આપણો 21/25. બરાબર? 50 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણ મેળવવાની સંભાવના કેટલી? 50 ગુણના પ્રશ્નપત્રમાં 50 માંથી 50 આવે એવી સંભાવના કેટલી? તો જો 50 માર્ક નું પેપર હોય બાળકો, એમાં તમને કેટલા માર્ક પોસિબલ માર્ક કયા કયા આવી શકે? તો 0 આવી શકે, 1 2 3 4 5. એ રીતે કરો તો ટોટલ 51 રિઝલ્ટ પોસિબલ છે. કેટલા રિઝલ્ટ પોસિબલ છે? 51. 0 ઇન્ક્લુડ કરવાનો. 0 પણ આવી શકે. ઓકે? તો ટોટલ પોસિબલ રિઝલ્ટ છે 51. એમાં આપણે કયું રિઝલ્ટ જોઈએ છીએ? તો 50. 50 કેટલા? આ 51 માંથી 50 કેટલો એક જ વખત આવે. બરાબર? તો ઉપર આવશે 1. 1 ના છેદમાં 51. આ થઈ ગયો રિઝલ્ટ. એક પેટીમાં 12 દડા છે. તેમાંના x દડા, x જેટલા દડા એ કાળા છે. જો પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો દડો કાળો હોય તેની સંભાવના કેટલી? તો જો કુલ દડા કેટલા છે? 12 અને કાળા દડા કેટલા છે? તો x. તો આ થઈ ગયો તમારો જવાબ. ઓકે? x ના છેદમાં 12. બિલકુલ સિમ્પલ. ઓકે? ચલો, 5 ચોકેટના પત્તા, ચોકેટ ચરકટ કહીએ આપણે. બરાબર? અમે તો ચરકટ કહીએ, કોક ચોકટ કહે છે. આપણે મહેસાણાની બાજુ ચોકટ ચોકટ કહીએ, અહીંયા અમે ચરકટ ચરકટ કહીએ. બરાબર? સૌરાષ્ટ્ર બાજુ તો ચોકેટના પત્તા 200 ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. બધાના મુખ નીચે છે એટલે પત્તા ઊંધા કરેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.
તો પત્તું રાણીનું હશે તેની સંભાવના કેટલી? રાણી કેટલી છે આમાં? જો ટોટલ કેટલા પત્તા છે? તો 10 ગલ્લો રાણી રાજા ને એકો, ટોટલ 5 પત્તા છે. એમાંથી રાણીનું પત્તું હશે એની સંભાવના કેટલી? તો રાણીનું પત્તું આવવાની સંભાવના 1/5. રાણી એક જ છે, કુલ 5 પત્તાઓ છે એટલે 1/5. બરાબર. પછી રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે. રાણી કાઢી નાખી, એને બાજુ મૂકી દીધી, તો ટોટલ હવે કેટલા પત્તા વધ્યા? 4 પત્તા વધે છે. તો એ 4 પત્તામાં એકો હોય એની સંભાવના કેટલી? તો ટોટલ 4 પત્તા છે, એમાં એકો તો એક જ છે, તો એકો હોવાની સંભાવના 1/4. અને રાણી હોય તેની સંભાવના કેટલી? તો રાણી તો આપણે કાઢીને સાઈડમાં મૂકી દીધી છે, રાણી થોડી 4 માં હશે, તો રાણી તો આવવાની જ નથી, તો સંભાવના 0. પોસિબિલિટી એની 0 જ છે, રાણી તો આપણે કાઢીને સાઈડમાં મૂકી દીધી છે. બરાબર. 50 ગુણના પ્રશ્નપત્રમાં 35 ગુણ મેળવવાની સંભાવના કેટલી? તો હમણાં જ આપણે કર્યો કે નહીં આના જેવો દાખલો? ટોટલ કેટલા પોસિબલ રિઝલ્ટ છે? 51. 0 થી લઈને 50 સુધી કોઈ પણ નંબર આવી શકે. The total possible result છે 51. ઓકે. હવે 35 ગુણ એ કેટલી વખત? એક જ વખત થશે. 1/1. ઓકે. ચલો. એક ડબ્બામાં 3 પૂરી, 2 સફેદ, 4 લીલી લખોટીઓ છે. સોરી, લાલ લખોટીઓ છે. મેં લખતા ભૂલી ગયો છે. લાલ લખોટીઓ છે 4. એટલે ટોટલ કેટલી લખોટીઓ થઈ? 3 ને 2 5, 5 ને 4 9 લખોટીઓ છે. બરાબર. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય એની સંભાવના કેટલી? તો જો સફેદ તો 2 લખોટીઓ છે અને કુલ કેટલી લખોટીઓ છે? તો 9. તો આપણો જવાબ શું આવશે? 2/9. ભૂરી લખોટીની સંભાવના કેટલી? તો ભૂરી લખોટી આમાં કેટલી છે? 3 છે. તો ભૂરી લખોટીઓ 3 છે. અને ટોટલ કેટલી લખોટીઓ છે? તો 9 છે. તો 3/9. લાલ હોય તેની સંભાવના કેટલી? તો લાલ કેટલી છે? તો 4 છે. તો 4/9. બરાબર. બિલકુલ ઈઝી. આવો ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાઈ જાય. બરાબર. ચલો, એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈ. તમે તો કોઈ દી આવી મીઠાઈઓ ચાખી નથી. લીંબુના સ્વાદની તમે ચાખી છે? એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. મને તો એ છે લીંબુના સ્વાદની મીઠાઈઓ કઈ રીતે? તમે કોઈ પણ મીઠાઈ ખાવ તો એમાં દૂધ તો હોય અને લીંબુ નાખો તો દૂધ ફાટી જાય. લીંબુના સ્વાદની મીઠાઈઓ હોય. ચાલો હશે. હવે એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તો જો બધી મીઠાઈઓ કોના સ્વાદની છે? લીંબુના સ્વાદ. નારંગીના સ્વાદની છે કોઈ મીઠાઈઓ? નથી. તો કાઢશે ને નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે એની સંભાવના કેટલી? નીકળવાની નથી. નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં તો નીકળે કેમ? પોસિબિલિટી જ નથી. 0% પોસિબિલિટી, 0 પ્રોબેબિલિટી, સંભાવના 0. ઓકે. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. બધી મીઠાઈઓ લીંબુની છે, ભાઈ લીંબુના સ્વાદની છે. તો ગમે એ કાઢશે એ લીંબુની જ નીકળવાની છે. એટલે સંભાવના 100% લીંબુની નીકળશે. બરાબર. ચલો, એક પેટીમાં 5 લખોટીઓ, સોરી 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ, 4 લીલી લખોટીઓ. ટોટલ કેટલી થઈ? તો 5 ને 8 13 ને 4 17. ટોટલ 17 લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો બહાર કાઢેલી લખોટી લાલ હોય. લાલ હોય તેની સંભાવના કેટલી? તો લાલ કેટલી છે? 5. ને કુલ કેટલી હતી? તો 17. આ થઈ ગયો જવાબ. પછી સફેદ હોય. સફેદ કેટલી છે? ટોટલ 8. અને ટોટલ કેટલી હતી? 17. 8/17 જવાબ થઈ ગયો. લીલી ન હોય. જો લીલી પણ લીલી નહીં, લીલી ન હોય એવું કીધું છે. તો 4 લખોટી લીલી છે તો લીલી ન હોય એવી લખોટીઓ કેટલી? આવડી આપણી થાય ને 5 અને 8 એટલે કે 13. ને ટોટલ કેટલી છે?
17 બરાબર. ચલો હવે આ ક્વેશ્ચન છે તકની રમત રમવામાં આવે છે જેમાં તીર ગોળ ફરે છે. આ તીર છે ને આમ ગોળ બરાબર. તે 1 2 3 4 5 6 7 અને 8 અંકોમાંથી એટલે જો અહીંયા અંકો લખેલા છે એમાંથી કોઈ પણ એક અંક ઉપર આવીને તીર ઊભું રહેશે સ્થિર થાય છે. આ બધા પરિણામો સમસંભવી છે. બધાની સંભાવના સરખી છે બરાબર. સમસંભવી છે એટલે આ તીર છે એ કોઈ જગ્યાએ પક્ષપાત કરતું નથી. સમસંભવી છે બધા માટે એ ઇક્વલ રીતે વર્તે છે બરાબર. એ ગમે ત્યાં આવી શકે છે એ રીતે. તો તે તીર પર 8 તે તીર 8 પર આવે એની સંભાવના કેટલી? તો જો ટોટલ રિઝલ્ટ કેટલા પોસિબલ છે તો 8 રિઝલ્ટ પોસિબલ. તો ટોટલ પોસિબલ રિઝલ્ટ 8 છે. એમાં 8 કેટલી વાર આવી શકે? એક વાર આવી શકે. તો 1/8 બરાબર. અયુગ્મ અંક. તો અયુગ્મ અંક કયા કયા છે? તો અયુગ્મ અંકમાં આવે છે અયુગ્મ છે અવિભાજ્ય નહીં અયુગ્મ અંક. તો અયુગ્મ અંક આવશે 1 3 5 7 બરાબર. તો આપણો જવાબ શું આવશે? ટોટલ 4 અંકો છે અયુગ્મ અને ટોટલ અંકો 8 છે એટલે કે 1/2 થઈ જશે 4/8 એટલે 2 કરતા મોટા અંકો હોય તો 2 કરતા મોટા અંકો કયા કયા છે? તો 3 4 5 6 7 અને 8. તો 6 અંકો થયા બરાબર. તો 6 અંકો ઉપર અને કુલ અંકો 8 છે એટલે આ બેને હું 3 સોરી 2 થી ભાગી દઉં એટલે 3/4 આ થઈ જાય જવાબ બરાબર. ચલો નેક્સ્ટ. પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે અક્ષર સ્વર હોય તેની સંભાવના શોધો. તો કેટલા અક્ષરો છે પહેલા તો અહીંયા જોઈએ. અક્ષરો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. કુલ 11 અક્ષરો છે. જેટલા ટોટલ હોય એ છેદમાં. હવે સ્વર કયા કયા? તો ઓ સ્વર છે, એ સ્વર છે, આઈ છે, આઈ છે. તો ટોટલ સ્વર કેટલા થયા? 4. તો સ્વર હોવાની સંભાવના 4 માં ગયા બરાબર. ચલો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક પસંદ કરતા તે અંક 3 નો ગુણિત હોય તેની સંભાવના. કેટલા અંકની સંખ્યા છે? એક અંકની પ્રાકૃતિક સંખ્યા. તો એક અંકની પ્રાકૃતિક સંખ્યામાં કેટલી સંખ્યા આવે? તો 1 2 3 4 5 6 7 8 અને 9. આ બધી એક અંકની પ્રાકૃતિક સંખ્યા. જો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય બરાબર. તેમાં 3 નો ગુણિત કઈ કઈ છે? તો આ 3 નો ગુણિત 3 છે 6 છે 9 છે. તો સંભાવના કેટલી આવે? તો સંભાવના જો કુલ કેટલા પોસિબલ છે? તો કુલ 9 છે. એમાં 3 ના ગુણિત કેટલા છે? તો 3 જ છે. આ બેને 3 થી ભાગી નાખો તો 1/3. આ થઈ ગયો તમારો જવાબ બરાબર. 50 ગુણની એક પરીક્ષામાં 45 ગુણ મળે તેની સંભાવના શું? 45 ગુણ મળે. હમણાં આના જેવા આપણે બે દાખલા કર્યા. તો 50 ગુણમાં ટોટલ 51 રિઝલ્ટ પોસિબલ છે. 0 થી 50 સુધીમાં કાંઈ પણ આવે. અને 45 મળે એવું ખાલી એક જ વખત ગણવાનું છે. તો 1/51 બરાબર. ચલો 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો. 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? પહેલા તો એ તમારે જોવું પડશે ને. તો જો 2 3 7 સોરી 5 હોય થઈ ગયું 5 7 11 13 19 17 સોરી 17 19 પછી 23 પછી આવશે 29 31
33 નહીં આવે, 35 નહીં આવે, 37, પછી 41, 43, પછી 47, પછી 53, પછી 57 નહીં આવે, 59, 61, 63 નહીં આવે, 65 નહીં આવે, 67, પછી 69 નહીં આવે, 71, પછી 73, પછી 75 નહીં, 77 નહીં, પછી 79, તો 79, 83, પછી બીજું કઈ નહીં આવે, 87, 89 નહીં આવે, 91 પણ નહીં આવે, 93, 97, આટલા નંબર છે અવિભાજ્ય. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. તો તમારો જવાબ આવશે જવાબ આવશે 25 અવિભાજ્ય સંખ્યાઓ છે ટોટલ 100 માંથી. બરાબર? 1 થી લઈને 100 માંથી. તો આપણો જવાબ આવે 1/3. બરાબર? ચલો 200 પેન્ટ માંથી એક જથ્થામાંથી ખામીયુક્ત પેન્ટ પસંદ થાય તેની સંભાવના 0.045 છે. ચલો તો ખામીયુક્ત પેન્ટની સંખ્યા કેટલી હશે? ખામીયુક્ત પેન્ટ એની સંભાવના તમને આપી છે 0.045. તો ખામીયુક્ત પેન્ટ કેટલા હશે? તો જો ખામીયુક્ત પેન્ટની સંભાવના કઈ રીતે મળે? તો ઉપર હોય ખામીયુક્ત પેન્ટ અને નીચે શું હોય? તો ફૂલ પેન્ટ. બરાબર? તો 0.045 ખામીયુક્ત પેન્ટ માની લો n છે, નથી ખબર કેટલા છે, n કહી દઈએ, આટલું મોટું નથી રાખવું એટલે. અને ટોટલ પેન્ટ કેટલા છે? તો 200. બરાબર? તો ખામીયુક્ત પેન્ટ કેટલા હોય? તો 200 નો ગુણાકાર આની સાથે કરી દેશું આપણે. તો 200 ગુણ્યા 0.045 એટલે આ ગુણાકાર કરીશ ને તો 9 જવાબ મળશે. બરાબર? જો 2 0 છે ને, આ પોઈન્ટ ના બાજુ લઈ લો એટલે 4.5 અને 4.5 ગુણ્યા 2 કરી દો એટલે 9 આવશે. તો 9 પેન્ટ છે એ કેવા છે? ખામીયુક્ત છે. બરાબર? ચલો 52 પત્તાના ઢગલામાંથી કાળા રંગના એકો, રાજા, રાણી તથા ગુલામ દૂર કરવામાં આવે. કાળીના રંગના ને કાળા રંગ. ચલો ક્વેશ્ચન છે 52 પત્તાના ઢગલામાંથી કાળા રંગના એકો, રાજા, રાણી તથા ગુલામ દૂર કરવામાં આવે. તો કાળા રંગના એકા કેટલા હોય? તો કાળી અને ખુલ્લી. બરાબર ને? તમને પત્તાની તો ખબર છે ને, પત્તા તો રમતા દેશો. જો સૌરાષ્ટ્ર વાળાને તો ના કેવું પડે, સૌરાષ્ટ્ર વાળા તો લોહીમાં જ જેલમાં, એને તો ખબર જ છે. જે બીજા બધા બાળકો છે કદાચ એને નહીં ખબર હોય. જો કુલ છે ને 52 પત્તા. કેટલા પત્તા હોય? 52. એમાં 4 જાતના પત્તા આવે. એક હોય કાળી, ખુલ્લી, પછી લાલ અને ચોપટ. આટલા જાતના પત્તા હોય. બધાય તે 13 પત્તા હોય. કેટલા હોય? આ 13, આ 13, 13, 13. બરાબર? આ કાળીમાં શું હોય? જે કાળા કલરનું પાતળું દોરેલું હોય એને આપણે કાળી કહીએ છીએ. એવા 13 પત્તા હોય. ખુલ્લી હોય એમાં શું હોય? જે ફૂલ જેવું દોરેલું હોય એને આપણે ખુલ્લી કહીએ. એવા 13 પત્તા હોય. લાલમાં શું હોય? એક હાર્ટ દોરેલું હોય. બરાબર? એક દિલ દોરેલું હોય લાલ કલર.
એવા 13 પત્તા હોય. અને ચોકટ, તો ચોકટમાં શું હોય? એક ષટકોણ, સોરી આવો કંઈક દોરેલું હોય, બરાબર, અને ચોકટ કહેવાય, એક ચતુષ્કોણ જેવું દોરેલું. બધાના 13 પત્તા હોય. અને કયા કયા પત્તા હોય? તો જો 1 થી લઈને 10 સુધી. 1 હોય અને એકો હોય. એકો, દૂડી, તીડી, ચોગો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવો, 10. આ 10 પત્તા. પછી આવે ગુલામ, રાજા અને રાણી. ટોટલ 13 પત્તા થાય. બરાબર, 13 પત્તા બધા કલરના આવે. તો હવે તમને એવું કહે છે કે કાળા રંગનો એક કાળા રંગના કેટલા એકા છે? હા, જો બીજું આ બે પત્તા છે ને એ કાળા રંગના હોય. અને આ બે પત્તા છે ને એ લાલ રંગના. બરાબર, તો તમને એવું કે કાળા રંગના એકામાં કયા કયા? તો કાળીમાં એક એકો આવશે અને ફૂલીમાં પણ એક એકો આવશે. બરાબર, તો કાળા રંગના એકા એટલે ટોટલ 2 એકા છે. પછી રાજા, કાળા રંગના રાજા 2 હશે, રાણી 2 હશે અને ગુલામ પણ 2 હશે. એટલે દૂર કરી દેવાનું. તો કાળા રંગના કેટલા ટોટલ પત્તા થવા જોઈએ? તો 13 ને 13 26 થવા જોઈએ. ને 26 માંથી કેટલા દૂર કરી દીધા આપણે? 2 2 2 અને 2, એટલે કે 8 પત્તા દૂર કરી દીધા. તો કેટલા પત્તા વધે છે? તો વધે છે આપણી પાસે 26 માંથી 8 કાઢી નાખીએ તો 18 પત્તા વધવાના છે. બરાબર, બાકીના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે. ખેંચેલા પત્તા સંબંધી નીચેની ઘટનાની સંભાવનાઓ શોધો. એક પત્તું મુખ મુદ્રા વાળું પત્તું હોય. મુખ મુદ્રા વાળું પત્તું એટલે શું? એક મિનિટ, તો 52 પત્તાઓ છે, એમાંથી આ 8 પત્તાઓ કાઢીએ છીએ. 52 માંથી 8 કાઢીએ છીએ. 52 માંથી 8 કાઢશું તો 44 પત્તાઓ રહેશે. બરાબર, 52 પત્તામાંથી આ 2 2 2 ને 2 8 પત્તા કાઢી નાખ્યા. 44 પત્તા રહે છે. હવે મુખ મુદ્રા વાળું પત્તું હોય. આપણે બાકીના 44 માંથી એક પત્તું ખેંચીએ ને એક પત્તું મુખ મુદ્રા વાળું. મુખ મુદ્રા વાળા પત્તા કોને કહેવાય? તો ગલ્લો, રાણી અને રાજા. બરાબર, એને મુખ મુદ્રા, બાગડા કહીએ. અમે કાઠિયાવાડી છે ને એને બાગડા કહીએ. એને મુખ મુદ્રા વાળું પત્તું કહેવાય. મુખ મુદ્રા એટલે એમાં છે ને ચિત્ર દોરેલું હોય. ગલ્લો, ગુલામ એનું ચિત્ર દોરેલું હોય, રાણીનું ચિત્ર દોરેલું હોય, રાજાનું ચિત્ર દોરેલું હોય. બરાબર, તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? તો જો આ બધા મુખ મુદ્રા વાળા તો નીકળી ગયા કે નહીં? જો અહીંયાથી રાજા નીકળી ગયા, બે રાણી નીકળી ગઈ, 2 ગુલામ નીકળી ગયા. કોના લાલ સોરી કાળી અને ફૂલીના. બરાબર, તો લાલ અને ચોકટના તો રહેશે કે નહીં? લાલ ને ચોકટના કેટલા રહેશે? તો લાલના રાજા 2 રાણી 2 ગુલામ. લાલ કલર, લાલ રંગ, ખાલી લાલના નહીં, લાલ રંગના. તો ટોટલ છે 6 માંથી સોરી ટોટલ 44 છે, એમાંથી 6 બાગડા, 6 મુદ્રા વાળા પત્તા. તો 2 થી ભાગી નાખો તો 3/22. બરાબર, તે પત્તું લાલ રંગનું હોય. લાલ રંગના કેટલા પત્તા છે? 13 ને 13 26. તો 26 પત્તા લાલ રંગના છે. ટોટલ કેટલા છે? 44. 2 થી ભાગી નાખો તો શું થશે? તો 13/22. આ બીજો જવાબ, આ પહેલો જવાબ હતો. તે બધું કાળા રંગનું હોય. તો કાળા રંગનું કેટલું હશે? તો 26 હોય ટોટલ, એમાંથી આપણે 8 તો શરૂઆતમાં જ કાઢી નાખ્યા છે. બરાબર, તો 26 માંથી 8 જાય તો 18 બાકી છે. 18 છે એ કેવા છે? કાળા રંગના છે. અને ટોટલ કેટલા પત્તાઓ છે? તો 44 પત્તાઓ ટોટલ છે. તો આ થઈ ગયો જવાબ. હજી આને તમારે નાનું કરવું હોય તો આપણે એને 2 થી ભાગી દઈએ. આને હું 2 થી ભાગી દઈશ તો શું થશે? તો 9/22. બરાબર, ચલો એક સમતોલ ભાષાને ઉછાળતા તેની પર વિભાજ્ય સંખ્યા મળે. હવે પાસો બધાએ જોયું છે ને? સાપસીડી રીમાં, લૂડો રીમાં. લૂડો તમને બહુ રીમાં છે બધા. બરાબર,
તમે તો જો કે તમે લોકો તો આઈ થિંક પેલા છો પબજી વાળા, પબજી ને ફ્રી ફાયર વાળા, 10મા વાળા. લુડો છે ને, જેમ જેમ છોકરાઓ મોટા થતા જાય છે ને એમ એમ નાની નાની ગેમ, નાના નાના છોકરા મોટી મોટી ગેમ. લુડો છે એ કોલેજ વાળા બોલે. તો જો લુડો, સાપ સીડી આ બધું એમાં છે. પાસો હોય તો પાસામાં કેટલા નંબર હોય? 6 હોય ને, એની 6 સાઈડ હોય. બધા ઉપર માર્ક કરેલા હોય 1 થી 6 નંબર હોય, બરાબર? તો સમતોલ પાસાને ઉછાળતા તેની પર વિભાજ્ય સંખ્યા મળે. જો કેટલા કેટલા રિઝલ્ટ પોસિબલ છે? 1 2 3 4 5 અને 6. હવે એવું કહે છે કે આમાંથી વિભાજ્ય સંખ્યા પૂછે. તો વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? વિભાજ્ય સંખ્યામાં 4 6 બરાબર. બે સંખ્યા વિભાજ્ય. જો આ એક છે ને વિભાજ્યમાં નથી આવતું ને અવિભાજ્યમાં પણ નથી આવતું. બેમાંથી કોઈમાં નહીં આવે. એટલે ધ્યાન રાખજો. એટલે આ આવશે 1/3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો લાલ રંગનો રાજા, લાલ રંગના રાજા કેટલા છે? એક લાલનો રાજા, એક ચોકટનો રાજા, બે રાજા હોય. ટોટલ પત્તા કેટલા? 52. તો આનું થઈ જાય 1/26. બરાબર. કાળીનું પત્તું મળવાની સંભાવના. તો કાળી, કાળા રંગનું નથી કીધું, કાળીનું પત્તું. કાળીના પત્તા કેટલા હોય છે? 13. 13. તો 13 ભાગ્યા 52, ટોટલ 52 પત્તા છે. 1/. બરાબર. નેક્સ્ટ. એક સિક્કો 3 વખત ઉછાળો તો નીચેની સંભાવનાઓ શું? જો 3 વખત તમે સિક્કો ઉછાળો તમને કેટલી જાતના રિઝલ્ટ મળે? અહીંયા લખી દઉં છું. જો હેડ 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 ટેલ 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 હેડ હેડ ટેલ ટેલ હેડ હેડ ટેલ ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ. હેડ એટલે છાપા, ટેલ એટલે કાટ. બરાબર. ટોટલ કેટલા રિઝલ્ટ મળે તમને? 8 રિઝલ્ટ મળે આ રીતે. બરાબર. હવે એમાં તમને એવું કહે છે નીચેની સંભાવનાઓ શોધો. તો ટોટલ તો 8 રિઝલ્ટ આવે, છેદમાં 8 આવશે. જો કેમ ખબર પડે આને? તો તમે બે રિઝલ્ટ પોસિબલ છે. એકવાર તમે સિક્કો ઉછાળો તો બે રિઝલ્ટ પોસિબલ છે, કાં તો હેડ કાં તો ટેલ. બરાબર. હવે એવા તમે 3 સિક્કા ઉછાળો તો 2 ની 3 ઘાત કરી દેવાની. 4 ઉછાળો તો 2 ની 4 કરી દેવાની. 5 ઉછાળો તો 2 ની 5 કરી દેવાની. બરાબર. એ રીતે પાસામાં પણ હશે. પાસા હોય તો એક પાસામાં 6 રિઝલ્ટ પોસિબલ છે. બરાબર. તો તમે એ પાછું 2 વખત ઉછાળો છો તો તમારે શું કરવાનું? 6 નો વર્ગ, 6 ની 2 ઘાત કરી દેવાની. પાછું તમે 3 વખત ઉછાળો છો તો 6 ની 3 કરી દેવાની. ખબર પડી? તો અહીંયા આપણે સિક્કો છે, સિક્કાની બે પોસિબલ એના રિઝલ્ટ હોય છે સિક્કા માટે, હેડ અને ટેલ. અને આપણે 3 વખત ઉછાળીએ છીએ તો 2 ની 3 ઘાત એટલે 8. એટલા રિઝલ્ટ પોસિબલ છે. હવે એમાં બરાબર 2 છાપ મળે, બરાબર 2 છાપ મળે એવા કેટલા રિઝલ્ટ છે જોઈએ. જો બરાબર 2 છાપ મળે. જો આ 3 રિઝલ્ટ હોય જેમાં બરાબર 2, બરાબર ઓછામાં ઓછા 2 નથી કીધા, બરાબર એક્ઝેક્ટ 2 જોવા જોઈએ. 2 થી વધારે નહીં, 2 થી ઓછા નહીં. તો 3 રિઝલ્ટ એવા છે કે જેમાં આપણને બરાબર 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે. આમાં 2 મળે, આમાં 2 મળે, આમાં 2 મળે. આમાં તો ઓછામાં ઓછી 2, આમ તો 3 છે, ઓછામાં ઓછી 2 માં તો આવે કે નહીં? બરાબર. બીજું કઈ નથી આવે. તો અહીંયા આવે 4/8 એટલે કે 1/2. પછી વધુમાં વધુ 2 છાપ મળે. છાપ વધુમાં વધુ 2 છાપ. તો વધુમાં વધુ 2 છાપમાં શું આવશે? આ કાઢી નાખો.
જો વધુમાં વધુ બે છાપ દીધી તો એમાં એક છાપ હોય તો યાર બે હોય તો યાર પણ ત્રણ ના વધુમાં વધુ બે જ હોવી જોઈએ મેક્સિમમ બે જ હોવી જોઈએ તો અહીંયા બે છે ચાલશે બે છે ચાલશે એક છે ચાલશે બે છે ચાલશે એક છે ચાલશે એક છે ચાલશે કેટલા છે 1 2 3 4 5 6 તો આનો જવાબ આવશે 6 ના છેદમાં 8 2 થી ભાગી નાખો 3 ના છેદમાં 4 બરાબર તો આ બધા થઈ ગયા જવાબ કેટલું ઈઝી ચેપ્ટર છે છોકરાઓ બરાબર આટલું બધું ઈઝી ચેપ્ટર હોય તો માર્ક તો આવી જાય કે નહીં ચલો એક ગોળો અને એક રાખડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તમામ શક્ય પરિણામો લખો તમામ શક્ય પરિણામો તમે શું કીધું એક પાસો ઉછાળો તો એના શક્ય પરિણામો કેટલા છે તો 6 છે 1 થી લઈને 6 સુધી ને કેટલી વાર ઉછાળીએ છીએ આપણે તો આપણે એ પાછું ઉછાળીએ છીએ બે વાર તો શું કરવાનું 6 નો વર્ગ એટલે 36 પરિણામો છે કયા કયા છે એ લખવાના કીધા તો જો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 36 પરિણામ પોસિબલ બરાબર હવે શું કહે છે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 સરવાળો 8 હોય એવી સંખ્યાઓ કેટલી છે તો સરવાળો 8 હોય એવી સંખ્યાઓ 6 ને 2 8 થાય 5 ને 3 8 થાય 4 ને 4 8 થાય 3 ને 5 8 થાય 2 ને 6 8 થાય કેટલા છે 1 2 3 4 5 તો અહીંયા જવાબ આવશે 5 અને ટોટલ કેટલા રિઝલ્ટ છે 36 તો 5 ના છેદમાં 36 સરવાળો 13 થાય તો સરવાળો 13 થશે જ નહીં ને મોટા મોટા અંકો 6 છે 6 ને 6 નો સરવાળો કરો તો 12 થાય હવે એનાથી મોટા તો કોઈ અંકો જ નથી તો 13 તો થવાના જ નથી તો 13 થવાના નથી તો બરાબર 12 કે તેનાથી નાનો તો સરવાળો જો 6 ને 6 12 એક જ વખત બાકી બધા સરવાળો તમે ચેક કરશો બધા 12 થી નાના છે બધું આવી જશે 36 36 આવી જશે તો 36 ના છેદમાં 36 એટલે કે 1 બરાબર આ થઈ ગયો જવાબ આપણો હવે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અને યુગ્મ સંખ્યા તો જો એકવાર તમે ફેંકો પાછો તો કઈ કઈ સંખ્યા 1 2 3 4 5 6 આટલી પોસિબલ છે બરાબર તો હવે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે 2 3 5 તો એ શું આવે 3 ના છેદમાં 6 1 ના છેદમાં 2 2 અને 6 ની વચ્ચેની સંખ્યા 2 અને 6 ની વચ્ચેની સંખ્યા કઈ કઈ છે તો 2 અને 6 ની વચ્ચેની સંખ્યા 3 4 5 તો જવાબ શું આવશે અહીંયા આપણો 3 જ સંખ્યા છે ને 3 ના છેદમાં 6 એટલે 1/3 ઓકે અને યુગ્મ સંખ્યા મળવાની સંભાવના તો યુગ્મ સંખ્યાઓ કઈ કઈ તો 2 4 6 તો યુગ્મ સંખ્યા હોય 3 છે 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 બરાબર ત્રણેયના જવાબ છે ને 1 ના છેદમાં 2 છે ત્રણે ત્રણ ઓકે એક સમતલ પાસાને ઉછાળતા તેના પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના તો વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો હમણાં આપણે આગળ જોયું હતું જો સમતલ પાસામાં
1 2 3 4 5 6 આટલા પોસિબલ રિઝલ્ટ છે. હવે એમાં વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો 4 અને 6 છે, બાકી કોઈ નથી. જો એક તો વિભાજ્ય પણ ના કહેવાય, અવિભાજ્ય ના કહેવાય. બાકી આ 2 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યા, બરાબર. તો આ થાય 2/6 એટલે કે 1/3 આ થઈ ગયો જવાબ, બરાબર. ચલો નેક્સ્ટ. ચલો હવે આ લાસ્ટ ટોપિક છે તારીખો વાળો, બરાબર. લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી આ બધામાંથી એક અથવા બે ક્વેશ્ચન તો હોય ને હોય જ. ઓકે, ચલો આ જાતના ક્વેશ્ચન આપણે કરવા માટે તમને ખબર હોવી જોઈએ બે જાતના વર્ષ આવે. એક તો આવે લીપ યર, એક તો આવશે લીપ યર, લીપ વર્ષ, અને બીજું આવે નોન લીપ યર, એટલે લીપ યર ન હોય તેવું. લીપ યર એટલે શું? તો 4 ના ગુણિત હોય ને, 4 ના ગુણિત વર્ષો હોય ને એ બધા વર્ષો છે ને લીપ યર કહેવાશે, બરાબર. જો 2000 2004 2008 2016 2020 આ બધા કેવા હતા? લીપ યર. અને લીપ યર ન હોય તેવા તો બાકી બધા વર્ષો થયા 2001 2 3 5 6 7 9 10 11 13 14 15, બરાબર. આ બધા વચ્ચેના જે છે એ લીપ યર ના હોય. તો લીપ યર માં બાળકો યાદ રાખજો, લીપ યર ને ફેબ્રુઆરી મહિનો હોય છે ને ત્યારે 29 દિવસો આવે છે જ્યારે લીપ યર હોય. હવે પછીનું લીપ યર કયું આવશે? 2024. તો 2024 ના ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો આવશે? 29 દિવસો આવશે, બરાબર. બાકી બીજા બધા વર્ષોમાં ફેબ્રુઆરીમાં 28 દિવસો હોય છે ને લીપ યર ના હોય એના ફેબ્રુઆરી મહિનામાં દિવસો આવે 28, એક દિવસ ઓછો આવે છે, બરાબર. એટલે લીપ યર હોય છે તો લીપ યર ના કુલ દિવસો હોય છે 366 અને લીપ યર ન હોય એના કુલ દિવસો હોય છે 365. ખબર પડી? 365 એ લીપ યર ન હોય એવા દિવસો માટે હોય છે 365, લીપ યર હોય તો હોય છે 366. ઓકે, તો આ વસ્તુ તમારે મગજમાં બેસાડી દેવાની છે. બધા દાખલાઓ એના ઉપર. ચલો, જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના. અને બીજી વસ્તુ, હવે જો બધા મહિનામાં કેટલા દિવસો હશે એ કેમ ખબર પડે? તો જો આ તમારી મુઠ્ઠી છે ને, મુઠ્ઠીમાં આ ઉપરનો જે પર્વત આવે ને, પર્વત એટલે આ ઉપર આ મુક્ષલા ભાગ, એમાં 31 હોય. ના ખાડો આવે ને, ખાડો, એમાં 30 હોય. અને ફેબ્રુઆરી મહિનો છે તો ફેબ્રુઆરીમાં 28 કે 29. બાકી ખાડાવાળા મહિના છે તેમાં 30 બરાબર. તો જો જાન્યુઆરી અહીંયાથી ચાલુ કરવાનું પહેલેથી, બરાબર. જાન્યુઆરી 31, ફેબ્રુઆરી તો ફેબ્રુઆરીમાં કાં તો 28 કાં તો 29, ખાલી એના માટે જ, બરાબર. પછી પાછો આ ઢોળાવ આવ્યો, પર્વત આવ્યો તો 31 માર્ચ મહિનો 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31. હવે અહીંયા તો પૂરું થઈ ગયું, પાછું ક્યાંથી ચાલુ કરવાનું? અહીંયાથી ચાલુ કરવાનું. તો આ 31 હતો જુલાઈ, ઓગસ્ટ 31, પછી ઓગસ્ટ પછી શું આવશે? સપ્ટેમ્બર, સપ્ટેમ્બર 30, પછી ઓક્ટોબર, ઓક્ટોબર કેટલો? 31, નવેમ્બર 30, ડિસેમ્બર 31, બરાબર. પછી પાછું અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. તો જાન્યુઆરીમાં 5 રવિવાર હોય તેની સંભાવના કેટલી? તો જો હવે જાન્યુઆરીમાં દિવસો કેટલા છે? તો જાન્યુઆરી એટલે આ પહેલું 31 દિવસો છે, તો કુલ 31 દિવસો છે. હવે
અઠવાડિયામાં સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એવી રીતે 7 દિવસો હોય છે. તો 31 ને હું 7 થી ભાગું તો 7 ચોકુ 28 શેષ રહે 3. હવે આનો મતલબ શું થયો? આ ઉપર 4 આવ્યા ને એનો મતલબ એવો છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ સાથે 7 દિવસો 4 વાર તો આવવાના જ છે. બાકી આ 3 આવ્યા છે તો એ 3 નો મતલબ શું છે? તો હવે આ 7 માંથી સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ આ 7 માંથી કોઈ પણ 3 દિવસો એ 5 વખત આવશે. કેટલી વખત આવશે? 5 વખત આવશે. બરાબર. તો રવિવાર 5 વખત આવે એની સંભાવના કેટલી? તો 3/, ટોટલ કેટલા છે? 7 છે ને. ટોટલ દિવસો 7 છે. એમાં રવિવાર એ 3 વખત 5 આવી શકે. જો કઈ રીતે? જો શુક્ર શનિ રવિ આ રીતે 5 થાય. સોરી આ ત્રણેય 5 થાય. અથવા તો શનિ રવિ સોમ આ રીતે રવિવાર 5 થાય. પછી રવિ સોમ મંગળ એ રીતે 5 થાય. બરાબર. એ 3/7. બિન લીપ વર્ષ. બિન લીપ વર્ષ એટલે આવડું આ વર્ષ થયું 365 દિવસ વાળું ફેબ્રુઆરી 28 દિવસ ના એપ્રિલ માસ. એપ્રિલ માસ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ 30 દિવસ. એપ્રિલ માસના 30 દિવસ માં 5 રવિવાર હોય તેની સંભાવના કેટલી? તો 5 રવિવાર આવે તો તમારે શું કરવાનું? 7 થી ભાગવાનું. 7 ચોક 28 શેષ વધે 2. તો 2 એવી પોસિબિલિટી છે જેમાં રવિવાર કે કોઈ પણ દિવસ એ 5 વખત આવી શકે. બરાબર. આ થઈ ગયો જવાબ. જે આવડા કર્યું ને છે લીપ યર નું કઈ કામ જ નહોતું તમને હેરાન કરવા. ચલો લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? હવે લીપ વર્ષ એટલે આ કેટલા દિવસો છે? 366. 366 ને હું 7 વડે ભાગું છું તો જો 7 પંચા 35 શેષ 1 વધે આ ચોકડી નીચે ઉતારી લો. 7 દુ 14 એટલે 2. આનો મતલબ શું થાય? તો 52 વખત તો સોમ થી રવિવાર આવવાનું છે. બરાબર. સોમ થી રવિ 52 વખત આવવાનું છે. 2 વખતમાં કાં તો રવિવાર 53 વખત આવશે. બરાબર. કાં તો સોમવાર ગમે તે 7 દિવસોમાં 2 દિવસો એ 53 વખત આવવાના છે. બરાબર. તો તમને એવું કહે છે રવિવાર 53 વખત આવે એની સંભાવના કેટલી? તો 2/, કેટલા કરશું આપણે? 7. બરાબર. 2/7. 7 દિવસોમાં 2 દિવસો એવા મળવાના છે કે જે 53 વખત આવવાના છે. બરાબર. ચલો લીપ વર્ષના ફેબ્રુઆરી માસ. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનો કેટલા હોય છે? એમાં દિવસો 29 દિવસો હોય છે. 5 શનિવાર આવે તેની સંભાવના કેટલી? તો જો દિવસો કેટલા છે? 29 દિવસો છે. હવે એને 7 વડે ભાગો તો 7 ચોક 28 શેષ વધે. મતલબ શું થયો? તો 4 વખત સોમ થી રવિ સાથે 7 દિવસો 4 વખત તો આવવાના જ છે. હવે આ એક વધ્યોનો મતલબ શું? કાં તો સોમ, કાં તો મંગળ, કાં તો બુધ, કાં તો ગુરુ, કાં તો શુક્ર, કાં તો શનિ, કાં તો રવિ. આ રીતે 7 માંથી કોઈ એક દિવસ એ 5 વખત આવવાનો છે. બરાબર. તો શનિવાર 5 વખત આવવાની સંભાવના કેટલી? 1/7. 1/7. બરાબર. લીપ વર્ષના જુલાઈ માસ. તો લીપ વર્ષ કે છે જુલાઈ મહિનો. તો લીપ ઉપર ભાગ્ય રાખવાનો. કાં તો ફેબ્રુઆરી કીધું હોય ત્યારે, કાં તો આ રીતે 53 રવિવાર ને એવું કીધું હોય ને તો. બરાબર. બાકી એમાં લીપ નું કઈ કામ જ નથી. જુલાઈ મહિનો છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ 31 દિવસ વાળો મહિનો. બરાબર. તો 31 દિવસ વાળો મહિનો છે. પણ 5 વાર રવિવાર આવે એની સંભાવના કેટલી? તો 7 વડે ભાગી નાખો તો આવું થાય છે. આનો મતલબ શું થયો? 4 વખત સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સાથે 7 દિવસો 4 વખત આવવાના છે. 3 વખત
મતલબ કે 3 દિવસો 7 માંથી 3 દિવસો એ 5 વખત આવવાના છે બરાબર તો કયા 5 વખત આવશે કોઈ પણ આવી શકે છે ભાઈ 5 વખત તો કોઈ પણ આવી શકે છે તો 3/7 આ થઈ ગઈ સંભાવના બરાબર ચલો નેક્સ્ટ લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી તો લીપ વર્ષમાં કેટલા દિવસો હોય 366 દિવસો અને 7 થી ભાગો 7 × 35 શેષ વધે 1 છગડો નીચે લઈ લઈએ અને 7 × 14 2 શેષ વધે આનો મતલબ એવો છે કે 52 વખત તો સોમથી રવિ આવવાના છે એટલે સોમથી રવિ 52 વખત આવવાના છે હવે 7 દિવસોમાં એટલે સોમથી રવિ જે 7 દિવસો છે એમાંથી 2 દિવસો એ 53 વખત આવવાના છે બરાબર તો 2 દિવસો 7 માંથી 53 વખત આવવાના કોઈ પણ હોય શકે ત્યાં તમને ગુરુવાર કહે તો ગુરુવાર શુક્રવાર કહે તો શુક્રવાર શનિવાર કહે તો શનિવાર બધાય મને આવશે બરાબર 2/7 બે મિત્રોનો જન્મ 2000 માં થયો જો ક્યારે થયો હતો સન 2000 ઓકે સન 2000 માં એટલે આ કેવું વર્ષ થયું લીપ વર્ષ થયું કે નહીં લીપ યર થયું કે નહીં ને લીપ યર માં કેટલા દિવસો હોય ટોટલ 366 દિવસો હોય લીપ યર બરાબર હતો તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના તો 366 માંથી કોઈ એક જ દિવસ હશે ને કે જ્યારે બેયનો જન્મદિવસ સમાન હોય તેવી સંભાવના કેટલી એક જ દિવસ 366 માંથી ખાલી એક જ દિવસ પોસિબલ છે બરાબર આ છે જો હવે યાદ રાખજો અહીંયા તમને 2000 ની જગ્યાએ 2001 આપી દીધું હોત તો 3 લીપ યર ન કહેવાય લીપ યર ના કહેવાય તો 366 દિવસ ના આવે શું આવે 365 તો જવાબ કયો થાય આવડો આ 1/365 બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ પણ લીપ વર્ષના ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે લીપ વર્ષ છે ઓગસ્ટ મહિનો છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ એટલે 31 દિવસ 31 દિવસો 7 થી ભાગી નાખો એટલે શેષ મળે 3 તો 5 રવિવાર આવવાની સંભાવના 3/7 બરાબર 3/7 કોઈ પણ લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના લીપ વર્ષ છે લીપ વર્ષ હોય તો કેટલા દિવસો હોય 29 8 થી ભાગી નાખો 7 ચોક 28 શેષ વધે 1 તો 1/7 બરાબર એક દિવસ એવો હશે કે જે 5 વખત આવવાનો છે ફેબ્રુઆરીમાં બરાબર ઓકે તો આ થઈ ગયું આપણું સંભાવનાનું ચેપ્ટર પૂરું આ વિડિયો તમે શાંતિથી જોયો હશે સરખો સમજ્યો હશે થોડુંક લખ્યું હશે તો એક્ઝામમાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં ઓકે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર માટે મળશું નેક્સ્ટ ચેપ્ટર આવશે કયું આપણું હવે 5મું ચેપ્ટર આપણે એરિથમેટિક પ્રોગ્રેશન બરાબર સમાંતર શ્રેણી નેક્સ્ટ ચેપ્ટર કાલ ઓકે બાળકો ટાટા બાય બાય